જ્યારે પણ આપણે ડાયટ ચાલુ કરીએ એટલે પિઝા ખાવાનું તો મન થાય જ છે અને જો તમને પણ મારી જેમ ડાયટ ચાલુ કરી અને પિઝા ખાવાનું મન થતું હોય તો આ રવાના પિઝા તમે ઘરે બનાવી શકો છો. ડાયટ માટે એકદમ પરફેક્ટ છે અને સાથે સાંજે ડિનરમાં શું બનાવવું જો એમનો પણ પ્રોબ્લેમ હોય ને તો તમે આ પિઝા બનાવી શકો છો. પિઝા બનાવવા ખૂબ જ ઇઝી છે, તમારે ડો પણ બાંધવાની બિલકુલ જરૂર નથી. તો 1 કપ રવો લઈ લેશું. તો રવો આપણે અહીંયા ઝીણો લેવાનો છે. જો તમારી પાસે ઝીણો રવો ના હોય તો મિક્સર જારમાં થોડો ગ્રાઇન્ડ કરી લેવાનો છે. 2 ચમચી જેટલું દહીં અને અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરી બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે. તો પાણી અહીંયા આપણે અડધો કપ જ એડ કરવાનું છે કારણ કે આપણું જે બેટર છે એમને આપણે થોડું થીક રાખવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખીશું. 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. જ્યાં સુધી આપણું બેટર રેસ્ટ થાય છે ત્યાં સુધી જે પણ પ્લેટમાં આપણે પિઝા બનાવવા છે એ પ્લેટને એકદમ પરફેક્ટ રીતે ઓઇલથી ગ્રીસ કરી લઈશું. તો પાણી છે એ સૂજી એકદમ પરફેક્ટ રીતે સોક કરી લેશે અને 5 થી 10 મિનિટમાં આપણું બેટર એકદમ પરફેક્ટ થઈ જશે. તો પિઝા બનાવવા આપણે જે બેટર છે એ થીક જ રાખવાનું છે. જો વધારે પડતું પતલું હશે તો પિઝા પરફેક્ટ નહીં બને. હવે આપણે અડધી નાની ચમચી જેટલો બેકિંગ સોડા અને લીંબુ એડ કરી એક ડાયરેક્શનમાં મિક્સ કરી લઈશું. તો આપણું બેટર એકદમ બની અને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ રીતનું આપણે થીક બેટર રાખવાનું છે. હવે આપણે જે ડીશને ગ્રીસ કરીને રાખેલી હતી ઓઇલથી એમની અંદર બેટરને ટ્રાન્સફર કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી થિકનેસ આપણે રાખવાની છે. તો બેટરને હું જ્યારે ડીશમાં ટ્રાન્સફર કરું છું ત્યારે એ સ્પ્રેડ નથી થતું. આ રીતનું જ આપણે બેટર રાખીશું. ચમચીની મદદથી આપણે પરફેક્ટ રીતે સ્પ્રેડ કરી લઈશું. જો વધારે પડતું તમે પતલું બેટર રાખશો તો કૂક થવામાં પણ વધારે પડતો સમય લાગશે અને આપણા પિઝા છે એ પણ પરફેક્ટ નહીં બને. તો ચમચીની મદદથી આપણે સ્પ્રેડ કરી લઈએ અને આપણા જે ઇડલીના બેટર છે એમની થિકનેસ પણ આપણે એકદમ પતલી રાખવાની છે કારણ કે એ જ્યારે કૂક થશે ત્યારે થોડું થીક થઈ જશે. તો નોર્મલ આપણે જે પિઝા ખાઈએ છીએ અને એમના રોટલાની જે થિકનેસ હોય છે બસ એટલી જ આપણે થિકનેસ રાખીશું. એક વખત ટેપ કરી લઈએ જેનાથી એર હોય એ નીકળી જાય. હવે મેં અહીંયા કેચઅપ લીધેલો છે તો તમે નોર્મલ કેચઅપ પણ લઈ શકો છો અથવા તો કેચઅપની અંદર તમે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી શકો છો. જો તમારી પાસે પિઝા સોસ હોય તો પિઝા સોસનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે આપણે થોડો પિઝા સોસ છે એમને આપણે બેટરમાં એડ કરી દઈશું. તો વધારે પડતો પણ અહીંયા આપણે કેચઅપ એડ નથી કરવાનો. જો તમે વધારે પડતો કેચઅપ એડ કરશો તો આપણા જે ઇડલીનું બેટર છે એમનો કલર એકદમ ચેન્જ થઈ જશે અને રેડ કલર થઈ જશે. ટૂથપીકની મદદથી આ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો પહેલાં જ કહ્યું એ પ્રમાણે વધારે પડતું આપણે મિક્સ નથી કરવાનું. આ રીતે માત્ર આપણે થોડું મિક્સ કરી લઈશું. હવે આપણે વેજીટેબલ્સ એડ કરી દઈએ. તો વેજીટેબલ્સમાં મેં અહીંયા કેપ્સિકમ લીધેલા છે યલો કલર અને રેડ કલરના. તમારી પાસે કોઈ પણ વેજીટેબલ્સ હોય એ તમે અહીંયા એડ કરી શકો છો. બ્રોકલી છે, કોર્ન છે, લીલા કેપ્સિકમ હોય તો એ પણ તમે એડ કરી શકો છો. ત્યારબાદ ઓલિવ એડ કરી દઈએ. તો અહીંયા જે પણ વેજીટેબલ છે એ બિલકુલ ઓપ્શનલ છે, તમારી હિસાબ મુજબ તમે એડ કરી શકો છો. ત્યારબાદ ઉપરથી મોઝરેલા ચીઝ એડ કરી દઈએ. જો તમારી પાસે મોઝરેલા ચીઝ ના હોય તો પ્રોસેસ ચીઝનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી દઈશું. બાળકો માટે બનાવતા હોય તો તમે અહીંયા ચીલી ફ્લેક્સનું પ્રમાણ થોડું ઓછું અથવા તો વધારે રાખી શકો છો. હવે આ પિઝાને લગભગ 15 થી 20 મિનિટ માટે આપણે સ્ટીમ કરી લેવાના છે. તો નોર્મલી ઇડલી અને ઢોકળા આપણે જે રીતે સ્ટીમ કરીએ છીએ ને બસ એ જ રીતે આપણે સ્ટીમ કરી લઈશું. 15 થી 20 મિનિટમાં એકદમ પરફેક્ટ આપણા પિઝા બની અને તૈયાર થઈ ગયા છે. ના તો બેકિંગ સોડા, બેકિંગ પાવડરનો ઉપયોગ છે, ના તો ઈસ્ટનો ઉપયોગ કરેલો છે, ના તો ઘઉં અથવા તો મેંદાનો ઉપયોગ છે. એકદમ પરફેક્ટ ડાયટ માટે સ્પેશિયલ આપણા પિઝા બની અને તૈયાર થઈ ગયા છે. એક વખત જરૂરથી આ સૂજી પિઝા ટ્રાય કરજો કારણ કે એમનો ટેસ્ટ બિલકુલ આપણે જે બહારથી પિઝા લાવીએ છીએ એમના જેવો જ આવશે. ડાયટ માટે એકદમ પરફેક્ટ છે. બાળકોને તમે આપી શકો છો અને સાંજે તમારે ડિનરમાં શું બનાવવું છે જો એમનો ખ્યાલ ના આવતો હોય તો તમે કંઈક અલગ રેસીપી પણ બનાવી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે.